નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે 63 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ। ગારિયાધારમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો। સાબરમતીમાં પાણી આવ્યાના માત્ર 9 દિવસમાં ગાંધીનગરનો સંત સરોવર ડેમ છલકાયો। હવામાન વિભાગે ગુજરાત માટે આગામી 7 દિવસ વરસાદની આગાહી જાહેર કરી છે। એ મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ સુધી વરસાદનું જોર ઘટશે, પરંતુ 12 જુલાઈ બાદ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જેથી માછીમારો અને દરિયા કિનારે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાથમતી નદીમાં પાણી આવતા એની ઉપરનો વિયર ઓવરફ્લો થયો હતો। આથી સાબરમતી નદીમાં પ્રતિ કલાક 800 ક્યુસેક પાણીની આવકથી સંત સરોવર માત્ર 9 દિવસમાં જ છલોછલ થઈ જતા ગેટ નંબર 13ને 10 સેન્ટીમીટર ખોલીને પ્રતિ કલાક 466 ક્યુસેક પાણીને સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। જોકે બુધવારની સાંજે સાબરમતી નદીમાં પાણીની આવક પ્રતિ કલાક 295 ક્યુસેક થઈ હતી। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।